टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જે દિવસની શરૂઆત સારી કરી રહ્યા છે એટલે તપન સર તમારા પાસે એ લઈને આવીએ. આપણે જાણીએ છીએ કે જીએસટીનો બેનિફિટ જે છે તે મોસ્ટલી પાસ ઓન કરવાનો છે, પ્લસ જીએસટી સિવાય એક હિડન બેનિફિટ જે છે તે એક્સ્ટ્રા જે સેસ લાગતો હતો એ સેસનો પણ અમને બેનિફિટ મળી રહ્યો છે, કેમ કે હવે બીજા કોઈ ટેક્સ નહીં રહે ડાયરેક્ટ. એટલે લક્ઝરી કારમાં પણ આમ જોવા જાવ તો બેનિફિટ છે. આપણને 40% જીએસટી સ્લેબ જોતા લાગે પણ તેમ છતાંય બેનિફિટ છે. અને એટલે જ M&M બહુ સરસ ચાલ્યો હતો સર, કારણ કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તમે જુઓ બધી જ ગાડીઓ 4 મીટરથી 1200 સીસીથી વધુની છે, તેમ છતાંય શુક્રવારે જબરદસ્ત ચાલ્યો હતો સ્ટોક. અને આજે જુઓ અનાઉન્સમેન્ટ આવી ગયા, M&M પોતાના ભાવ ઘટાડ્યા છે, પછી ટાટા મોટર્સે ઓલરેડી અનાઉન્સ કરેલું જ હતું. આ તરફ તમે જોવા જાઓ તો અહીંયાથી ખાસ હજુ પણ અનાઉન્સમેન્ટ્સ આવતા જોવા મળી રહ્યા છે, એક પછી એક બધા જ લોકો ફોલો કરી રહ્યા છે. એટલે આ બહુ મોટા સમાચાર છે. બહુ રેર એવું થાય તપન સર કે જ્યારે પ્રોડક્ટના ભાવ ઘટાડીએ, પ્રોડક્ટના વોલ્યુમ વધવાની હોપ્સ પણ હોય અને કંપનીના પ્રોફિટેબિલિટીને અસર પણ ઓછી પડે. ઓવરઓલ વ્યૂ 100% સાચી વાત કીધી. કેમ કે આ જો જીએસટી કટને લીધે ફાયદો શું થયો કે હવે એ લોકો ડિસ્કાઉન્ટ ઓછું આપશે તોય વાંધો નહીં આવે. અને સોરી આજે તો ઘણું ખરાબ છે એના માટે, પણ ઓવરઓલ મને એવું લાગે છે કે અહીંયાથી પણ તમે જો તો આમાં તેજી રહેશે, પણ સ્ટોક વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂથી થોડું તમારે કેરફુલ રહેવું પડશે. હા, આ ક્વાર્ટર એક બમ્પર ક્વાર્ટર રહેશે. આ ક્વાર્ટરમાં આઈ થિંક હવે આ 20 દિવસ જોઈએ હવે કેવા રહે છે. આઈ થિંક ઘણા સારા રહેશે અને આવતો ક્વાર્ટરે આ ઓટોમોબાઈલ્સ માટે ઘણો સારો રહેશે. તો મને અહીંયાથી એવું લાગે છે કે એઝ અ ઇન્વેસ્ટર તમારે થોડું કેરફુલ રહેવું જોઈએ વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ ઇન્વેસ્ટ કરવા માટે. કેમ કે આમાં કેવું છે કે ઓલરેડી M&M જોથી માંડીને બધા સ્ટોક જો ઓટો સ્ટોક્સ ખાસા વધી પણ ગયા છે અને ઘણું બધું ફેક્ટરિંગ પણ થઈ રહ્યું છે. વોલ્યુમ પીકથી માંડીને સેલ્સ પીકથી માંડીને ઇવન પ્રોફિટ માર્જિન જે આ આગળ એકચ્યુઅલી એમણે જે કર્યું છે એના લીધે થોડો માર્જિનમાં હિટ આવે, પણ આઈ થિંક સેલ્સમાં જે રીતે વધશે ને એ રીતે કોમ્પન્સેટ થઈ જશે. તો ઓફકોર્સ હું ટોટલી એગ્રી કરું છું કે આ બહુ રેર સિનારિયો છે જ્યારે બધી વસ્તુ એક સાથે ઓટોમોબાઈલ સાથે આવે, પણ જરૂર હતી. કેટલા વખતથી તમે જો તો આવો સિનારિયો આવ્યો પણ નહોતો. આઈ થિંક 2 વર્ષ પછી એક આવો એક સિનારિયો આવ્યો છે જેનો પૂરો ફાયદો ઓટોમોબાઈલ્સ કંપનીને મળી રહ્યો છે. પણ ઓટોમોબાઈલ્સ આપણાને પણ ખબર છે કે દેશનું કહેવાય ને કે એક તરફનું જીડીપીનું એક બહુ મોટું યોગદાન પણ કરે છે. તો આઈ થિંક અહીંયાથી મને એવું લાગે છે કે એઝ અ ઇન્વેસ્ટર તમારે જો આમાં ઇન્વેસ્ટ કરવું તો થોડું વેટ એન્ડ વોચ કરવું અને વોલ્યુમ પર પિકઅપ પર રાખવું અને દર ઘટાડે બાય ઓન ડિપ્સ રાખવું. M&M, મારુતિ અને એ બધા સ્ટોક સારા છે. ઇવન તમે ટાટા મોટર્સ એક વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ ઘણો નીચો છે એટલે એ પણ એક નજરમાં રાખી શકો. 2 વ્હીલર્સ તો તમે જો જોરદાર કરી રહ્યું છે જે રીતે પરફોર્મન્સ છે તો એ પણ બહુ સારા, એ પણ નજરમાં રખાય એવું છે. પણ જે કીધું એને કે સ્ટોક ઘણા ભાગી ગયા છે એટલે એ રીતે થોડું કેરફુલ રહેવું જરૂરી છે.